નસવાડી વન વિભાગની ઘોર બેદરકારી. બરોલી તણખલા રોડ પર પાણીના અભાવે 600 વૃક્ષો સુકાયા. નસવાડી તાલુકાના બરોલી ગામ પાસેથી તણખલા ગામ સુધી 4 કિલોમીટર વિસ્તારમાં રોડની બંને સાઇડ 600 જેટલા વૃક્ષો વન વિભાગ દ્વારા વાવવામાં આવ્યા. તેના પર લોખંડના પિંજરા પણ મારવામાં આવ્યા. પરંતુ વન વિભાગના અધિકારીઓએ દિવાળી પછીના સમયમાં આ વૃક્ષોની માવજત માટે કામગીરી ન કરી. છાણિયું ખાતર તેમજ અન્ય ખાતર વૃક્ષોને ન આપવામાં આવ્યો અને પાણી પણ ન આપતા મોટાભાગના વૃક્ષો હાલ તો મરી ગયા છે. ત્યારે સરકારે વૃક્ષો વાવવા માટે કરેલ 10 લાખથી વધુનો ખર્ચ વ્યર્થ ગયો છે. મોટા મોટા બોર્ડ મારવામાં આવે છે, વૃક્ષ વાવો વરસાદ લાવો, પરંતુ વૃક્ષો વાવ્યા બાદ વન વિભાગ ખુદ કાળજી લેતું નથી. જ્યારે આટલી મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હોય ત્યારે કાળજી લેવી જોઈએ અને સરકારે કરેલ ખર્ચનો સદુપયોગ થવો જોઈએ. વન વિભાગ કોઈ પણ જાતની કાળજી લેતું નથી. તેનો આ વરવો નમૂનો છે. જે સમયે પાણીની જરૂરિયાત હતી તે સમયે વૃક્ષને પાણી આપવામાં ન આવ્યું. બે રોડની સાઈડે વન વિભાગે વૃક્ષો રોપવામાં આવેલા છે. એ આજે મોટાભાગે 90% મરી ગયા છે. એટલે વન વિભાગ જોવા જઈએ તો પાણી આજે ટાઈમસર નાખવામાં આવેલું નથી અને જેથી કરીને આ ઝાડો મરી ગયેલા છે. એટલે હકીકતમાં જોવા જઈએ તો આ વન વિભાગે ભ્રષ્ટાચાર જ કર્યો કહેવાય એવું સાબિત થાય છે. તપાસ થવું જોઈએ. હકીકતમાં આજે આટલા લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય તો એની તપાસ થવી જોઈએ. હકીકતમાં અધિકારીઓ કાળજી નથી લેતા. અધિકારીઓ કોઈ કાળજી નથી લેતા એટલે તો આવા વૃક્ષો મરી જાય ને. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.